ભાવનગરના સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। કાળુભા રોડ પર સમીપ કોમ્પ્લેક્સમાં આગ લાગી છે। અહીં ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલ આવેલી છે। બિલ્ડિંગમાં આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરાયો છે। ફાયર વિભાગનો મોટો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓનું રેસ્ક્યુ કરી અન્ય જગ્યા પર ખસેડવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી રહી છે। આપ જુઓ, આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું છે। કેટલાક દર્દીઓ અંદર છે, તે લોકોનું રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। બિલ્ડિંગમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। હોસ્પિટલ સહિત ઘણી બધી એવી કોમ્પ્લેક્સમાં દુકાનો આવેલી છે। સાથે જ દર્દીઓ છે, તેમને રેસ્ક્યુ કરીને લઈ જવામાં આવી રહ્યા છે। તો બિલ્ડિંગમાં આગ લાગતા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે। ફાયર બ્રિગેડની ટીમ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી છે। વહેલામાં વહેલી તકે જે દર્દીઓ અંદર છે તે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સુરક્ષિત રીતે, અને પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે કે જેથી કરીને આ આગ વધુ ન પ્રસરે, કારણ કે આસપાસ પણ કેટલીક હોસ્પિટલો આ કોમ્પ્લેક્સની અંદર આવેલી છે અને ત્યાં પણ દર્દીઓને નુકસાન ન થાય, અને તેના માટે થઈને સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। કેટલાક દર્દીઓ છે તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને તેમને બીજી હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવશે। આ દ્રશ્યો ભાવનગરના, અને આપ જુઓ જે આગ લાગી છે કાળુભા રોડ પર આવેલો સમીપ કોમ્પ્લેક્સમાં આગ એટલી ભીષણ મળી કે બ્રિગેડ કોલ જાહેર કરવો પડ્યો। ભાવનગર શહેરના કાળુભા રોડ ઉપર આવેલા સમીપ નામના જે કોમ્પ્લેક્સ છે તેની અંદર આજે વહેલી સવારે આગની જે ઘટના છે બની છે, હું આપને બતાવવાનો પ્રયાસ કરીશ કે જે આ સમીપ કોમ્પ્લેક્સ છે એની અંદર ચિલ્ડ્રન હોસ્પિટલ સહિત અનેક હોસ્પિટલો આવી છે, લેબોરેટરી આવી છે, અને આ જે બિલ્ડિંગ છે તેના બેઝમેન્ટની અંદર રાખવામાં આવેલા કચરાના કારણે થઈને અહીંયા આગનો જે બનાવ છે એ બન્યો છે। આગની જાણ થતા જે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો, કારણ કે અહીંયા હોસ્પિટલો આવેલી હોય અને હોસ્પિટલની અંદર અનેક દર્દીઓ છે સારવાર લઈ રહ્યા હોય। બ્રિગેડ કોલ જાહેર કર્યા હતા। મસ્ત મોટો જે ફાયરનો જે કાફલો છે તે અહીંયા ઘટના સ્થળે આવી પહોંચ્યો છે। પોલીસની મોટી ટીમ છે એ પણ આવી પહોંચી છે। પરિસ્થિતિને કાબુ મેળવવાનો જે પ્રયાસ છે હાથ ધરવામાં છે, તેમજ અહીંયા જે હોસ્પિટલની અંદર જે તમામ જે દર્દીઓ હતા એને પણ અન્યત્ર હોસ્પિટલને ખસેડવાની જે કામગીરી છે એ કરવામાં આવી છે। જોકે સદનસીબે સારી વાત એ ગણી શકાય કે આ જે ઘટના બની છે એની અંદર કોઈ પણ કેઝ્યુઅલિટી છે હજુ સુધી સામે નથી આવી। તમામ જે દર્દીઓ છે તેને સુરક્ષિત જગ્યાએ ખસેડી નાખવામાં આવ્યા છે, અને જે અત્યારે ફાયર વિભાગનો જે કાફલો છે એ અત્યારે જે આગ છે એની ઉપર કાબુ મેળવી રહ્યો છે। હું આપણે ફરી બતાવવાનો પ્રયાસ કરીશ કે જે મોટો જબરો જે કાફલો ફાયરનો છે એ અત્યારે પરિસ્થિતિ છે એને કાબુમાં મેળવવા માટે થઈને પ્રયાસ કરી રહ્યો છે। એક રીતે જોઈએ તો ભાવનગરના જે કલેક્ટર છે પનીશ બંસલ એ પણ હાલ અત્યારે જે ઘટના સ્થળે આવી પહોંચ્યા છે અને પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે, પરંતુ હાલ જે આગ લાગી છે તેને કાબુમાં લેવા માટે થઈને ફાયર વિભાગ છે એ હાલ પ્રયાસો કરી રહ્યું છે। નવનીત દલવાડી, જી મીડિયા, ભાવનગર। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાફડિયા અમારી સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રાજુભાઈ, આપનું સ્વાગત છે ઝી 24 કલાકમાં। ભાવનગરના કાળુભા રોડ નજીક જે હોસ્પિટલ છે એમાં આગ લાગી છે। શું કામગીરી હાલ ત્યાં થઈ રહી છે? તમે ત્યાં પહોંચ્યા છો અને શું દ્રશ્યો તમે જોયા? ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર સમીપ કોમ્પ્લેક્સ જે 3 થી 4 વિવિધ મલ્ટિપલ ડોક્ટરોથી કોમ્પ્લેક્સ બનેલું છે। આમ તો હેલ્થને લઈને આખું કોમ્પ્લેક્સ કામ કરી રહ્યું છે। નીચેના ભાગમાં આગ લાગી, આગનો બનાવ બન્યો હતો પાર્કિંગના ભાગમાં, અને એની ધુવાડો અને એની જ્વાળા જે છે અલગ અલગ હોસ્પિટલમાં પહોંચવાના કારણે તાત્કાલિક ધોરણે જે બાળકોનું જે રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા છે ફાયર બ્રિગેડની ટીમ અને સમગ્ર તંત્ર, કલેક્ટર, કમિશનર, મેયરશ્રી અને તમામ લોકો, એસપીશ્રીના બધા જ માણસો પહોંચીને આ આગને કંટ્રોલમાં લેવામાં આવી છે। અને જે પણ ઘટનાઓ બની છે એની અંદર સંશોધનનો વિષય પણ ચાલુ કર્યો છે, પરંતુ હાલ અમારી પ્રાયોરિટી બચાવ કામગીરીની છે અને બચાવ કરી ચૂક્યા છીએ। એક પણ કેઝ્યુઅલિટી નથી થઈ અને આગ પણ કંટ્રોલમાં છે। બિલકુલ, કેટલી હોસ્પિટલો આવેલી છે આ કોમ્પ્લેક્સમાં અને અત્યાર સુધી કેટલા દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા છે? મારા અંદાજ પ્રમાણે 4 હોસ્પિટલો આવેલી છે અને એક મોટી લેબોરેટરી આવેલી છે। બાકીની 2-3 નાની દુકાનો, અલગ અલગ મેડિકલ સ્ટોર અને ખાદ્ય સામગ્રીની એક દુકાન છે। આવી રીતે આખું કોમ્પ્લેક્સ બનેલું છે।
બિલકુલ, આ જે કોમ્પ્લેક્સ છે એમાં ઇમરજન્સી એક્ઝિટ એન્ટ્રી એની કોઈ વ્યવસ્થા છે ખરી, અને એનઓસીને લઈને કોઈ બેદરકારી હશે તો આવનારા સમયમાં કેવા પગલાં લેવાશે? ફાયર સિસ્ટમ લાગેલી છે. બાકીની ઘટનાઓ જે બની છે એનો તપાસ ચાલુ છે. તંત્રને પણ કામગીરી સોંપી છે અને ફાયરની સિસ્ટમ લાગેલી છે. સિસ્ટમને ચકાસણી પણ ચાલુ છે. અત્યારે પહેલી પ્રાયોરિટી અમારી આગને બુઝાવવા માટેની અને બચાવ કામગીરીની છે. જે પણ કાર્યવાહી કરવાની થશે તંત્ર કરશે અને સૂચનાઓ પણ આપવામાં આવી છે. જે પણ નહીં હોય તો એને સીલ પણ કરવામાં આવશે. બિલકુલ, આભાર આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ. તો આપ જુઓ, કેટલાક દર્દીઓ છે તેમને રેસ્ક્યુ કરીને બહાર લઈ જવામાં આવ્યા છે. હોસ્પિટલ આવેલી છે, એક લેબોરેટરી આવેલી છે અને કેટલીક બે નાની દુકાનો પણ અહીંયા આવેલી છે કે જ્યાં આગ લાગીને અત્યારે કામગીરી ચાલી રહી છે આગ પર કાબૂ મેળવવાની.